સલામ નમસ્તે સત શ્રી અકાલ। હું રોહન પંડ્યા, ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ। આજના સમાચાર અનુસાર વડોદરા શહેરના મહાવીર હોલ 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સિગ્નલ બંધ હોવાથી કેટલાક લોકો પોતાના ટુ વ્હીલર સાથે સિગ્નલ પર ઊભા હતા। તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક કાર ચાલકે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં ટુ વ્હીલર સવારને ટક્કર લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સિગ્નલ બંધ હોવાના કારણે લોકો પહેલેથી જ વાહનો રોકીને ઊભા હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી માટે સમગ્ર મામલો બાપોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। હવે પોલીસ દ્વારા ફરાર કારચાલકની શોધખોળ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાવો, લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત। भाई तुम्हारी साथ आपके साथ क्या बना हुआ? हमारे साथ यूँ बना हुआ कि हम सरदार स्टे आजवा रोड जॉब करते, जॉब से सीधा आ रहे घर जा रहे, घर जाते जाते महावीर 4 रास्ते पे सिग्नल पे खड़े रह के सिग्नल पे वेट कर रहे। पीछे से I-20 कार आई, 100-120 की स्पीड में गाड़ी थी, आके सीधा हमारे को टक्कर मारी। वो तो अच्छा है कि मैं साइड पर हट गया, अपन जो आगे बंदा गाड़ी चला रहा है मेरा दोस्त है, उसको सीधे इतनी दूर उछाला नहीं करते 14-15 फुट दूर घिसड़ा है। और गाड़ी वाले 4-5 लोग बंदे थे, वो भग गए हुए। फरियाद करी है बापोद पुलिस स्टेशन में। आपकी गाड़ी को नुकसान कितना हुआ है? गाड़ी को नुकसान हुआ है, आगे से अक्खी बैठ गई है गाड़ी, पीछे साइलेशन दब गया है, और ये मेरा दोस्त है उसको भी लगा है, और मेरे को भी पैर में इधर इंजरी आई है।